Nós é só de fim de semana, tá? Vai me parar. જય માતાજી, આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કેટલા વહેલા ઉઠીએ છીએ અને તૈયાર થઈ ગયા છીએ તમે જુઓ. પહેલાં તો જો 3 વાગે કમ્પ્લીટ 2-3 થઈ હશે અને અમે ઉઠી ગયા છીએ અને મમ્મી પપ્પા ચા નાસ્તો કરી છે. જો ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં? હું આશા રાખું તમે બધા મજામાં જ છો. અને અડધી રાતે આજે અમે ચા નાસ્તા કરવા બેઠા છીએ. મને ભૂખ લાગી છે. ભૂખ લાગી છે. આજે જવાનું છે મિતુભાઈ બહાર ફરવા માટે. એના માટે આપણે વહેલા ઉઠ્યા છીએ. વહેલા ઉઠી મિતુભાઈ નાવા ધોવાનું બધું કરી દીધું અને આપણે ચા નાસ્તો ને બનાવી દીધું. હવે ચા નાસ્તો કરવા માટે બેઠા છીએ. જો 3 વાગે બહાર જો ગણપતિ આપણા અને બહારનું વાતાવરણ અંધારું વોટ લાગે છે. લાઈટ બંધ કરું તો વધારે લાગે. તો આપણે પણ ચા નાસ્તો કરીએ પછી તમને બતાવશું ક્યાં જવું છે અમારે. તો બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. અમે નાની ઉંમરે જે કરી બેઠા એ તો તારી પેઢીઓનું ડિઝાયર. અમે નાની ઉંમરે જે કરી બેઠા એ તો તારી પેઢીઓનો ડિઝાયર. ચાલે ટોપ ગેરમો चलो ब्लॉग ले ले ये तो बनाओगे हाय गाइस મને લીધો ને કોઈ તો નહીં ઉપર બનાવું લે ઉપર તો બનાવું. ओके सो अभी आप लोग ठीक है, जिस लाइन को बोला जाएगा आपको ग्रुप नेम देंगे, देन आप लोग ब्रेकफास्ट के लिए मूव करेंगे. जब आपका ब्रेकफास्ट कंप्लीट हो जाएगा राइट, तो आपको उसी ग्रुप नेम से बोला जाएगा. सो आप लोग असेंबल हो जाएंगे रेस्टोरेंट के बाहर. देन आपको जो आपका जो शेड्यूल है वो शेड्यूल आपको ब्रेकफास्ट के बाद बताया जाएगा. राइट, तो ब्रेकफास्ट कंप्लीट होने के बाद आप लोग इधर उधर कहीं नहीं जाए. આપણે હવે જઈએ છીએ બ્રેકફાસ્ટ કરવા. હા, આપણે બ્રેકફાસ્ટ કરવા જઈએ. હેડો જલ્દી જો ભાઈ. એ તો આશીને તો આ રાખો. હો હેડો બ્રેકફાસ્ટ કરવા. લેડો હેડો બ્રેકફાસ્ટ કરવા. બ્લેક કમાન્ડો जिंदाबाद. ब्लैक कमांडो जिंदाबाद. ब्लैक कमांडो अनगोटे बीसी चलम चित्तम चलम चित्तम साहब ग्रुप में चलम चित्तम चले जियो हुआ है जो बगीचो आयो बगीचो તો કશું આવે તું નહીં ગદન ગઈ ચાલો ચડી જઈએ હવે પહેલા જ આપણે લેરો ગીતા મહારાજની હો એ ચકલો આયો અરે ચકલા કોઈ દે બાજુ લો મને કોઈ હલે
આપણે હવે દફતર મૂકવા આવે પછી નાસ્તો કરવા જવાનું. જો આપણે બધા બંકાઓ જો લેડા ના જય શ્રી કૃષ્ણ. એ લે હેડ એ હેડે હેડે બોલો બોલો. જો આપણો નાસ્તો અત્યારે આવી ગયો છે. જો બધા બંકાઓ નાસ્તો કરવા બેન મને હજુ બાકી રાખ્યો છે. જો આ મેગી છે, પૌવા છે અને એક આ ઇડલી છે, ચટણી છે. આયરો જો આ બંકો મારા ચશ્મા લઈને બીજોનો શોખ બતાવે છે. બંકા 500 પાટણ જવું ચાના તમિલનાડુ ચટણી ચટણી. જો આ બંકો આ બીજો બંકો આવ્યો અમારો ગેંગનો માયા છું. આપણે બંકો પાછળ એક આવે છે એ આગળ બધા છીએ ને હવે આપણે જઈએ છીએ. જો હા અત્યારે તો સ્કોર્પિયો પહેલાં ચલાવતા હતા તો ફોર્ચ્યુનર લઈને કર્યા છીએ. જો આ બધા બંકાઓ. જો આ પાછળ એક બંકો આવ્યો. અલે ઊંચું ના થાય આગળથી લે. જો આ બંકાઓ ફોટા પાડી. ઓ બાપા અલે આપણે યુટ્યુબમાં આવી ગયા એ જો બંકો બંકો. જો આવા ચિરાગનો વારો આવે વાહ. એ લાઈનમાં તો ખાલી ઉભા રહે છે બધા. જો એ વિરાજ તારો કયો નંબર આવ્યો આમાં રેસમાં? નંબર હતા ને હું પેલો. જો સુધી આને બાઓ છો મારા ભાઈને ફોલો કરો અને અમને થોડો લાભ આલો. ફેમસ થવાનો. અરે મારા મેં પહેર્યા જ નહીં. એ લાઈ લે એ બે હજુ આયા નહીં પેલા. જો જઈએ છીએ હવે ખબર નહીં તો આયા છીએ નેકર કરીએ છીએ. એ ગોધી આ જો આ બંકો કેવું છે ને આપણને આવું શક નહીં આવું કોની જોઈએ ઘણા છે ઠંડુ હા ના આવું છે ના નહીં થોડો પાડે બંકો બંકો ચિરાગ કેવું પોની છે એ ના ના લે પાણી ઠંડુ છે પાણી ઠંડુ બે હલે એવું ગો અરે આટલા ઊંઘે લે એ ગોધી ખાટલા મૂંઘો લે ફોટો પાડે એક મારો આઈ ગયો બાડે લે જો ફિશિંગ આવી માછલી આવી એ તોકન ચાલુ થયું લે આપણું તો એ તમે જઈને એવું છે લે સેન્ટ છે મળ્યું કહું તો ગાઈસ મિત્ર બેની ફોટો શૂટ થઈ રહી છે અને જો ખાઈ ભાઈ પાડી રહ્યા છે ફોટો. આ પોનીનું કોક આવ્યું છે આપણે જો માછલ ને એવું બધું છે. જો માછલ આનંદ રે છે આપણે અંદર મેળાવા તો જઈએ.
બૂટ કાઢીને પછી જઈએ આપણે. તો આપણે માછલીઓમાં આવી ગયા. એ વિરાટ જવા દે હેડ. જો માછલીઓ આવી. ઓહો ઠંડુ એમ પાણી છે. જો માછલીઓ જો જબ્બર એટલે આવું ઠંડુ નાહવા પડશે તો કેવું થશે હવે એ ખબર નહીં મને. જો એની બીજી બહુ માછલીઓ છે. જો આપણા બંકાઓ પાછળ ચાલુ જ છીએ આવા. એક જણ રહી ગયો ખાલી આપણા માનવ. બધા આયા બીજા. બંકો બંકો આપણા જોડે તો આવતી જ નહીં માછલીઓ. ચમ નહીં આવતી હવે ખબર નહીં. ઠંડુ એમ લાગે છે હ તાણ. જો જો બંકો બંકો જો પાછળ કેટલી પોત છે ને. જો પેલું શું છે એ નાવડીથી બચાવવાનું લાગે છે. જો હા હા બંકો ઉભા રહો. એથી બતાવીએ આપણા બંકાઓ. એક તો આગળ જતો રહ્યો બીજા એરિયા. જો આવી બંકાઓ અને હવે તો જઈએ આપણે. લેડો હવે ગરમ લાગે પછી પાછા તો જશે એટલે સારું ઠંડુ ઠંડુ લાગશે. જો પગ ધોવા લ્યા. પગ ધોઈને પછી નીકળીએ. લે અહીં મોટી માછલીઓ છે. લ્યા તો જ્યારે આપણા બંકાઓ એ બંકા એ તો મોટી છે. લેડું તો અચ્છા અલે હો આવી રહી. જો મોટી દઈને માછલી અને એની ને એની મોટી આઈ સાઈડ નહીં માછલીઓ અહીં હારી છે. જો બહુ માછલીઓ છે. જો ઓ વલ્યા જો ઓ વલ્યા આવતા ને પાછા મોટી નદીથી નવા મોટી નદી જવાનું. સ્વિમિંગ પુલમાં જવાનું હો ભાઈ. અને જો હમણાં પાવાગઢે જવાનું હોય. ઓવા પેલું પાવાગઢ છે. પાવાગઢ પણ નહીં લઈ જાય. લે જો સીધો હુરું દેખાય. જો પેલા પાવાગઢ પણ નહીં લઈ જાય. પાવાગઢ નહીં લઈ જાય તાર જવું હોય જોજે. જો બીજો બ્લોક ચાલુ કરે આને. આપણા કાકા પાવાગઢ મંદિર દેખાય છે. હા જય મહાકાળી માં. જય મહાકાળી માં. જય બોલો મહાકાળી માં. જો પેલું રહ્યું પાવાગઢ. એ ઉપર છે ને સેમ પાવાગઢ જ છે. તો હેડો આમ ચોક જઈએ હવે ફરવા. મોટું ગાર્ડન છે. જીપલાઈન તો હશે. લે તો જય હવ આ અમાર ઘર કે ઉપર કાય એ બંકો એ બંકો બંકો ચાલો એટલે એનો તો બોલાયા. એ આ નદી આવી. જો એ સાગર કાકા હેવો સાગર દાદા લેડો. એ સ્વિમિંગ કરવા જવાનું. એ લેડો જો ઘેર જઈને કપડા બદલવાના. ઘેર જવાનું. એ લેડો જો કપડા બદલવાના. હે સાગર દાદાને જોડે. સાગર દાદાને જોડે. ઓ સાગર ભાઈ વ્લોગ ચાલુ હો. સાગર કાકાને ખબર છે. યસ લેડો. અમારી નિહારના જોડે કંઈક બીજી નિહાર આવી છે અને અમારા ચોક લઈ જઈશું. હવે ખબર નહીં તો લઈ જઈશું ફરવા અલગ અલગ પ્રકારના ટ્રેકિંગમાં લઈ જાય. જંગલમાં લઈ જાય. આ તો આમ ત્યાં જંગલમાં એક આ સિંગલ પટ્ટી રોડ છે. જો બીજી નિહારી આવી. ટીચરો ખતરનાક છે. જો લેવા ચિરાગ
જા બંકો માં ગોધી ગોધી બંકા ઈ નામ સાચું કર કાર્તિક છે પણ મને કાર્તિક આવડતું જ નહીં ગોધી જ કહું છું જો પાછળ બધા ભીડ છે જંગલમાં લઈને આવ્યા છીએ જંગલમાં લઈને આવ્યા છીએ અમે તો એ દીપડો ના આવે લ્યા આગળ હેડેટ કરે છે ફૂલ ખતરનાક વાતાવરણ જો થોડા થાક લાગતા હે પણ એ આગળ આવે નહીં અમારા ઉભા સ્પીકિંગ વાળા આયા ઉભા ના દીપડી અમે બધા સિંહ મળીને દીપડો જોવા જઈએ હા વાઘ લ્યા જો અમારા સાગર દાદા આગળ જ છે સાગર કાકા જય માતાજી અમે બધા સિંહ દીપડાને જોવા જઈએ આ તો બહુ ગહેરી ગુફા હે સાહેબ બાપા જોડે જ છે સિંહ વાઘેલા બ્લોગ બનાવે છે તમે બનાવો છો અમે બ્લોગ નથી બનાવતા વિડીયો ઉતારો છો અલે આગળ તારે હમણાં થોડો ના ટકોના મને ના કરી એ બાગવાન નહીં એ અહીં બાગવા આવો છો એટલે તમે તાણા. અજગર જોવા આયા ને તમે અહીં આપણે સિંહ જોવા આવ્યા છીએ વિફરેલા વાઘ દીપડા જોવા એન્ડાકોન્ડા ભાવિની ગુફામાં જવાનું ભાવિની ગુફામાં આ પ્રાણ કે તો એ નદી આવી નદી ફેમિલી આવી જા નદી નદી કઈ નદી આવી દેવ સ્કેમ નદી દેવ કેમ દેવ સ્કેમ નદી શોર્ટ માં આવેલા છે એ જંગલ આવી છે મને તો કોક લઈને ના જતું યા થારું એ આપણે પણ કે સીધા જંગલી પાડા કહેते हैं પાછા સીધા अंदर જતા રહેજો इसको जंगली पेड़ कहते हैं ओ इसका कांटा लगता है तो हुरा हुरी पेट जाता है हुरा हुरी निकल जाता है 4 महीने का खाटला पाड़ी देता है કઈક આવ્યું લાગે છે ક્રેશ થયેલું ક્રેશ થયેલું કઈક આવ્યું લાગે છે નાવડી છે અગર ઉત્તર તો નાવની ક્રેશ થઈ ગઈ જો સાગર કાકા નાવડી એ રસ્તો ચો જાય છે એ તું જતું ને તું ખોવાઈ જાય ये छोटा बच्चा आ गया है અરે ના ટીચર આયા છે ટીચર છે આ નાવડી છે રાગી છે આ ટીચર છે આપણા तो क्रेश થઈ ગઈ છે આવો જો આ માનવ આવ્યો માનવ હેડ જો આ નદી આવી એ બ્લોગર નહીં બોલાવી છે જો આ તો બહુ ગહેરી જગા હે આ નદી છે એ જોઈ લે જો મને ભૂલી જા ગાંજા ગાંજા આમાં હજી વલૈયું નથી પરંતુ આનું જે આકાર જોશો ને આખું વલૈયો આકાર હોય છે એટલે અને આની જેવું હોય છે પાયથન જેવી હોય છે એટલે પાયથન ટ્રી પણ કહેવામાં આવે છે આને સાથે સાથે આનું નામ છે ટીમરૂનું ઝાડ ટીમરું જેમાંથી બીડી બને બરાબર છે બીડી પીવા સાથે સાથે આનો ઉપયોગ અને લાકડાને સળગાવવા માટેનો પણ થાય છે પણ આનું લાકડું આપણે જે રીતે ડેલી રૂટીનમાં નથી વાપરી શકતા એનું રીઝન એ છે કે આ છે ને બહુ તણખારા કરે તૂટે અંદરથી એટલે જ્યાં ત્યાં ઉડીને આગ લાગવાની સંભાવના રહી શકતી હોય છે એટલે આને ઘણી વખત આપણે મૂવી સીનમાં કેમાં જોઈએ છે ખબર છે બહુ જ આગ ઉપર જતી હોય છે એની માટે પણ ઉપયોગમાં લે છે સાથે આનું જે ફળ હોય છે ને ટીમરૂનું એ ચીકુ આકારનું હોય છે અત્યારે ફળની સિઝન છે જ નહીં એની એટલે નહીં દેખાય અને જે ફળ છે માણસ પણ ખાઈ શકે છે અહીંના જે લોકલ પર્સન હોય છે ખાતા જ હોય છે સારું લાગતું હોય છે ખાવામાં થોડુંક મોડું લાગે પ્રોપરલી એનો ટેસ્ટ એવો નથી હોતો જે કીધું હોય છે અને સાથે બાર્કિંગ ડિયર છે એનું ફેવરેટ ફ્રૂટ છે
જે ખાતા હોય છે એની સિઝનમાં વધારે પડતું ને એમાંથી એ લોકોને પોષણ બહુ સારું મળી રહેતું હોય છે. સાથે સાથે જે ભેંસ ને ગાય કે બકરી હોય જેની દૂધ ના હોય એની માટે લોકલ પર્સન એને ખવડાવવામાં યુઝ કરતા હોય છે. ગાવ બધા જોડે છે ને ટોકન બધું પાછળ ચાલે જો બંકાઓ જો અને આ સાઈડ એક નદી છે. નદીનું નામ તો આપણને દેવ્સ કેમ્પ નહીં નદી હા દેવ્સ કેમ્પ નદી છે. નદીનું નામ ખબર નહીં એટલે દેવ્સ કેમ્પ નદી. એક રિઝાર્ટ કીધું અને એક રિઝાર્ટ સિગરેટો નહીં ફૂંકવા. તમે ફૂંકતા લાગો છો. અમે ના ફૂંકે. એ આ તમાકુ તો છે સાગર દાદા આયા. સાગર દાદા જો નદી ડોમા સાગર દાદા આગળ ના આગળ જો सन नदी से कि नहीं तो देखने अच्छा थे वो ऊपर आए छी जी हाय रे राजू ले लो हेरो आ पेला झाड़ बता तो रिजार ये तो पेलो रिमोट तो जतू रे અહીંથી તો જવું છે અહીંથી ના જવાય પર આ પે પાછા નહીં આતો મોકલે લે આપણો આગળ તો આપણો કોણ નામ જંગલ મેં પોની ચોક થી આવ્યું. નદી હતી નદી થી છે કઈ આવ્યો છે અને જંગલી પથરા આયા. जंगली पत्थरा इसको रिकॉर्ड करो. रिकॉर्ड हो गया सब कुछ रिकॉर्ड हो रहा है और ये जंगली पत्थरा तुमको लगा है अभी अभी तो गाइस देखो नाले यार आ ढाળ ચડીને આયા છીએ આકી જાઉં ઢાળ ચડીને આયા આકીને ઢે થઈ ગયા છીએ ઓ લોબી લાઈન થઈ ગઈ લાઈન માં રહેવાનું અજગર જેવી લાઈન થઈ છે અજગર જેવી લાઈન થઈ છે અમે આપણે નાવા જવાનું છે આ આપણો ગૌરવજી ઠાકોર મિચ્છી ઠાકોર મિત્રજી વાઘેલા આ આપણો કાર્ય જામોરી આ કૂતરો हाँ माँ टीचर ठाकी जी गुजरात के हिडम्बा जंगल में घोड़ा बावड़ का कोटा. गुजरात के हिडम्बा जंगल में देव जंगल में ये બધું પબ્લિક આજુબાજુમાં પેઢી થઈ જાય છે એટલે આપણા વાળા થોડા સાયલેન્ટ રહેજો સાહેબ. गुजरात के हिडम्बा जंगल में वो मत जंगल में છે इसको कहते हैं चोरिया. બધા જ જંગલમાં કંઈક ને કંઈક વનસ્પતિઓ રહેલી છે જે રહસ્યમય છે બરોબર છે પરંતુ મેં તમને એના વિશે જ અવેર કર્યા છે જે તમે રોજિંદા જીવનમાં વાપરો છો કારણ કે ઘણી વખત એવી વનસ્પતિઓ છે જે ડબલ પણ છે અને હું તમને જણાવીશ કે તમને એનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું તો તમે એને યુઝ કરશો અને એને જે એના બીજા યુઝીસ છે તમારે ઇન્ફેક્શન વગેરે થઈ શકે છે જેના કોઈ બીજા સાઈડ ઇફેક્ટ નથી એવા જ મેં તમને સમજાવ્યા છે જેનાથી તમે ક્યારે પણ તમને ઓળખાણ કે મિસઅન્ડરસ્ટેન્ડ પણ ના થાય અને તમે એનો યુઝ કરો ને તો કોઈ સાઈડ ઇફેક્ટ પણ તમારી બોડીમાં થાય નહીં. બરાબર છે. આ ઝાડ દેખાઈ રહ્યું છે એનું નામ છે ખાખરો. અત્યારે ફ્લાવર સિઝન છે નહીં આની એટલે એની ઉપર તમને દેખાશે નહીં ફ્લાવર. તમે હમણાં ફ્લાવર દેખાશે તો તમે બધા જ ઓળખી જશો કે આ શું છે. કેસુડો વાપરો છો બધા? આ કેસુડાનો ટ્રી છે. કેસુડો કલર આવો એના ઘણા બધા ઉપયોગો છે. તમે બધા નાવામાં વાપરો છો બરાબર? હા. અને બીજા પણ ઘણા બધા એના યુઝીસ છે. મેડિસિનમાં સ્કિન માટેની જે મેડિસિન આવે છે એમાં ક્રીમમાં ઘણી બધી એવું છે. ઘણી વખત તમને લોકોને ડાઘા પડી જાય છે ખબર છે? પાર્ટ 2 કન્ટિન્યુ.
આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો.